ધોરણ 9 વિષય જે છે સમાજ અને સમાજની અંદર આપણે પાઠ નંબર જે 4 છે અભ્યાસક્રમ મુજબ આપણે આકૃતિ 4 મુજબ જે આપણો પાઠ નંબર 4 છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળ એટલે કે ભારતની અંદર જ્યારે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોને હાંકી કાઢવા માટે ભારતની અંદર જે રાષ્ટ્રીય ચળવળો થઈ એ આપણે આ પાઠની અંદર જોવાનું છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે અંગ્રેજો આવ્યા કેમ નહીં। આપણને ખ્યાલ જ છે કે અંગ્રેજોએ પગપેસારો કર્યો ત્યાર પછી એમણે 100 વર્ષ સુધી પોતાનું શાસન કર્યું અને 1857 ની અંદર વિપ્લવ કરી અને બ્રિટિશ ઇન્ડિયા કંપનીની જે છે સ્થાપના કરી આપણને ખ્યાલ છે। પણ ત્યાર પછી ભારતની અંદર જે સ્થિતિ થઈ એની જે અસર થઈ ભારતના લોકો ઉપર એની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે। તો આપણે જોઈએ કે પ્રસ્તાવના કે શું કર્યું એનું કે ભારતમાં અને શું કર્યું તો કે ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશોએ ભારતની રાજકીય જે પરિસ્થિતિની પરિચિત થયા। હવે ભારતના જે બ્રિટિશો ભારતની અંદર આવ્યા એ લોકો પહેલા તો વેપાર અર્થે આવ્યા અને વેપાર અર્થે લોકો ભારતની અંદર આવ્યા અને ત્યાર પછી એમને ભારતની જે રાજકીય પરિસ્થિતિ હતી એ લોકો એનાથી પરિચિત થયા કે ભારતની સ્થિતિ શું છે, ભારતની રાષ્ટ્રીય જે નેતાગીરી છે, રાષ્ટ્રીય જે રાજકીય પરિસ્થિતિ છે એ કેવી છે એ પહેલા એમણે જાણી લીધી છે। ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1757 ની અંદર બંગાળમાં પગપેસારો કર્યો। એ આવ્યા પછી એમણે જોયું કે ભારતની અંદર જે રાજકીય ખટપટો થાય છે એનો એમણે લાભ ઉઠાવ્યો અને 1757 ની અંદર બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી છે। સ્થિતિ જાણી ગયા કે ભારતની સ્થિતિ કેવી છે, ક્યાં અમે પોતાનો પગપેસારો કર્યો અને સૌથી પહેલા આપણે ભારતનું જે રાજકીય મેન સ્થળ હતું બંગાળની અંદર એમણે સૌથી પહેલા 1757 ની અંદર કે છે પગપેસારો કર્યો અને બંગાળની અંદર કે છે એમણે પોતાની કંપનીની સ્થાપના કરી છે। ઈસવીસન 1857 સંગ્રામ સુધીમાં 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી લીધું। 1757 થી 1857 એટલે કે 100 વર્ષ સુધી એમણે ભારત ઉપર પોતાનું આધિપત્ય જમાવી લીધું, પગપેસારો મજબૂત કરી લીધો કે છે। અંગ્રેજોએ પોતાની આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો। એમને ખ્યાલ આવ્યો કે ભારતની અંદર જે કંપનીની સ્થાપના કરી છે એનો વિકાસ કરવા માટે એમણે પહેલા એક પોતાનો પગપેસારો છે મજબૂત કરવો પડશે। આથી એમણે અલગ અલગ જગ્યાએ પોતાના માળખા દ્વારા વિકાસ કરે છે, પોતાની કંપનીનો વિકાસ થાય એવો કે છે એમણે પ્રયાસ કર્યો કે છે। અંગ્રેજોએ સ્થાપેલી વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટી અને બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર અમલમાં હવે એનું કે મજબૂત પગપેસારો કરી લીધો એટલે ભારતની અંદર જે બ્રિટિશોના જે કાયદા શાસન એ બધું જ લાદી દીધું। સર્વ કાયદો બધી જગ્યાએ કે છે એમણે કરીને આપ્યો કે છે। ભારતમાં રહેનારા અંગ્રેજો ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી। હવે એમણે શું કર્યું કે પોતાના દેશનો ફાયદો અને ભારતને નુકસાન થાય એવો વહીવટ એમણે કર્યો કે છે। અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી અને ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું। હવે પોતાના દેશને સમૃદ્ધ કર્યું અને ભારતને પાયમાલ કરવામાં કે છે બ્રિટિશરો ઉતરી આવ્યા। આ તો વાત છે પ્રસ્તાવનાની। ત્યાર પછી આપણે વાત કરીએ કે 1857 નો સંગ્રામ એટલે કે વિપ્લવ જે થયો હતો 1857 ની એની આપણે વાત કરીએ કે 100 વર્ષ એમણે કે છે આપણા ભારત દેશની અંદર શાસન કર્યું। હવે ભારત દેશમાં જે પ્રજા હતી એ જાગી એટલે 1857 નો વિપ્લવ થયો કે છે કે સંગ્રામ થયો। હવે એ દરમિયાન શું થયું, સૌથી પહેલી આપણી ચળવળ તો 1857 નો સંગ્રામ જે છે આપણી પહેલી ચળવળ હતી કે છે। ભારતનો 1857 નો સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળો તેમજ તાત્કાલિક પરિબળ જેવા એન્ફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નૈતિક જવાબદાર હતી। જે પહેલો આપણો સંગ્રામ થયો તો ઘણી બધી પરિસ્થિતિનો કે છે અંદર સામનો કર્યો અને અંગ્રેજોને પણ આ સંગ્રામની અંદર કે છે એમણે સામેલ કર્યો કે છે। સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો। સૌથી પહેલા આપણા ભારત દેશની અંદર જો કોઈ શહીદ થઈ ગયા તો એ તો મંગળ પાંડે જે 1857 માં જે સંગ્રામ થયો તેમાં સૌથી પહેલા જે શહીદ થનારા વ્યક્તિ જો કોઈ હોય તો એ મંગળ પાંડે છે કે છે। આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા તોપ, રાજા
વ્યવસ્થિત નહોતું. અપૂરતા અને પછાત શસ્ત્રો, આપણી પાસે પૂરતા જે શસ્ત્રો હોવા જોઈએ અંગ્રેજો સામે યુદ્ધ કરવા માટે એ શસ્ત્રો પણ ન હતા. કે છે સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતા પોતાનો અંગત સ્વાર્થને પ્રાધાન્ય, એટલે કે પોતાના જે અંદર જોડાણ હતા એ રાષ્ટ્રીય ભાવનાને ન જોતા પણ પોતાનો જો ફાયદો થાય, પોતાના જે રજવાડા એને ફાયદો થાય એ રીતને જે લોકોએ જોયું હતું સંગ્રામ દરમિયાન. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણે જવાબદાર હતા. વિસ્તૃત અભ્યાસ કરી અગાઉના ધોરણની અંદર આ વિષય કરી ગયા. 1857નો જે સંગ્રામ છે એ ધોરણ અગાઉ એટલે કે 9મા ધોરણની અંદર તમે આ શીખશો અને આગળ હવે પછી જે તમે જોશો એના ઉપર તમે ધ્યાન આપો છે. હવે ત્યાર પછી બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તો બહિષ્કાર એટલે કે આ સંગ્રામ પછી 1957 નો જે સંગ્રામ હતો એ નિષ્ફળ ગયો. એટલે નિષ્ફળ ગયો પણ પ્રજા જે છે એ ના ગઈ. એને શું કહ્યું? બહિષ્કાર. બહિષ્કાર એટલે કે ઇંગ્લેન્ડથી જે વસ્તુ આવતી હતી એનો બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એટલે સ્વદેશી જે વસ્તુ હતી એને અપનાવી. એ સંગ્રામ કે જે ભારતની અંદર શરૂ થયો. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. અંગ્રેજોની જો કોઈ માર્ગ સામાન હતો એનો બહિષ્કાર, એ લોકોને સળગાવી દીધા, કપડા સળગાવી દીધા, ઢેર ઢેર ઢગલા કરીને ખાવ. એટલે સ્વદેશી જે વસ્તુ હતી એ પ્રજાએ અપનાવી લે છે. તો એના વિશે કે ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્વનો બનાવ બન્યો કે બંગના આંદોલન જે 1905માં થયું હતું તે છે. સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો પણ કે છે થઈ. અંગ્રેજોની કૂટનીતિના પરિણામે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળની નીતિ પડી. અંગ્રેજોની એક મુખ્ય નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો. આ નીતિ ભારતની પ્રજાને કે છે યોગ્ય ન લાગી. એટલે ભારતની પ્રજાએ કે છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને કે છે વધુ વેગ મળ્યો. કે છે આ જે ચળવળ હતી કે છે ઝડપથી આગળ વધારવા લાગ્યા પ્રજાને છે. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતની સ્થાપના થઈ ત્યારે બંગાળમાં થઈ અને બંગાળ એ વખતનો ભારતનો સૌથી મોટો પ્રદેશ હતો કે છે જેમાં આજના બંગાળ, બિહાર, ઓડિશાનો સમાવેશ હતો. આ બધું જ એક હતું કે છે. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બન્યું. બીજા પ્રદેશો કરતાં બંગાળ જે હતું એ સૌથી કે છે સશક્ત હતું કે છે. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ સાથે અંગ્રેજો સામે લડ્યા. ભાગલા પાડો અને રાજનીતિ કરો. હવે અંગ્રેજો કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડ્યા. હવે બન્યું એવું કે આ ચળવળની અંદર હિન્દુ મુસ્લિમ બંને એક થઈ ગયા અને અંગ્રેજોએ આ કૂટનીતિ એમનાથી સહન એ લોકોએ કરી કે છે ન થતા કે છે. એટલે એમને ભાગલા પાડો ભાજ કરો એવી નીતિ અપનાવી કે મુસ્લિમ અને હિન્દુઓને અલગ પાડવાનું કાવતરું કર્યું કે છે. વોઇસરોય કર્ઝન 1899 થી 1905 બાદ વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળે ભાગલા પાડ્યા. હવે સૌથી પહેલા જે છે આપણે બંગાળના ભાગલા પાડી દીધા. પૂર્વ અને પશ્ચિમ બંગાળ એ બે જે છે બંગાળના ભાગલા પાડી દીધા. બંગાળના ભાગલાનો વિરોધ શરૂ કર્યો. બંગાળની પ્રજાએ આ જે ભાગલા પાડ્યા હતા એ ભાગલા જે છે એનો વિરોધ કર્યો. બંગાળના ભાગલા જોતા નથી કે છે. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળમાં રાષ્ટ્રીય શોક દિવસ ઉજવવાનો અને બંગાળની પ્રજાએ જે દિવસે 16 ઓક્ટોબર 1905ના દિવસે કે છે બંગાળના બે ભાગલા પાડ્યા, પૂર્વ અને પશ્ચિમ બંગાળ. અને આ દિવસે આ જે બંગાળની જે પ્રજા હતી એ રાષ્ટ્રીય શોક દિવસ, બંગાળનો રાષ્ટ્રીય શોક દિવસ તરીકે કે છે ત્યાંના લોકો ઉજવ્યો હતો કે છે. તે દિવસે તમામ વિદેશી માલનો બહિષ્કાર, આંદોલન અને સ્વદેશી માલનો ઉપયોગને ઉત્તેજન આપવામાં બંગાળના ભાગલા પડ્યા. એટલે આ જે ચળવળ હતી એને વધુ વેગ મળ્યો કે છે. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગે કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જ્વાળા જોરશોરથી શરૂ થયો છે. તેને રોકવા વિભાજન કરાય છે. તે દિવસ સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમો એકબીજાને હાથે રાખી બંને સંગઠન શક્તિના દર્શન કરાવે. આ આંદોલનના 3 લક્ષણો તો જેમાં સ્વદેશી વસ્તુ અપનાવી, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ આપવું. હવે ભારતની પ્રજાને ખબર
રાષ્ટ્ર શિક્ષણ આપવું એટલે કે અંગ્રેજી વિષયને કાઢી નાખોને આપણે જે રાષ્ટ્ર શિક્ષણ છે એ શિક્ષણ આપવું છે. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે વિદેશી પાલના બહિષ્કારની પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. આ ચળવળથી આપણા ભારતની જે વસ્તુઓ હતી એટલે ભારતને ફાયદો થયો અને ઇંગ્લેન્ડને જે નુકસાન થયું. કેટલું નુકસાન થયું કે છે માસ્ટરશેફથી આવતું કાપડ બંધ થઈ ગયું. ત્યાંથી જે કાપડ આવતું હતું એ બંધ થઈ ગયું અને આપણા ભારતને ખાદીના કાપડને કે છે વેગ મળ્યો કે છે. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાત પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ શરૂ થયું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય બંગાળ સિવાય બીજા જે રાષ્ટ્રો રાજ હતા એમાં પણ કે છે આ ચળવળને વેગ મળ્યો કે છે. પ્રદેશો કયા કયા તો છે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતમાં પણ આ લડતનો પ્રત્યાઘાતો પડ્યા. બીજા જે પ્રાંતો હતા એમાં પણ આ ચળવળને વેગ મળ્યો કે છે. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. ગુજરાતની અંદર પણ આ ચળવળને વેગ મળ્યો કે છે. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો એટલે કે એમને નુકસાન જોવા લાગ્યું. એમની જે પાર્લામેન્ટ હતી ત્યાં સુધી આ સમાચાર પહોંચી ગયા છે. પાર્લામેન્ટ કે પુનર્વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ ઈસવીસન 1911ની બંગાળને વળી પાછું એક કરી દીધું. 5માં છૂટું પડ્યું અને 6 વર્ષમાં પાર્લામેન્ટ પ્રજાએ દેખાડી દીધું કે બંગાળ અમારે દેશ જોઈ નહીં અને એક એમણે 1911ની વળી પાછું એક કરી દીધું. હિન્દવાસીઓને આ એક યાદગારી છે અને આ આપણો પહેલો જે અંગ્રેજો સામે આપણે પહેલી લડત જીત્યા હતા. સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો નોંધપાત્ર કે છે વિજય હતો અને આમ બહિષ્કાર અને સ્વદેશી જે સ્વદેશી ચળવળો હતી તેથી ભારતને કે છે ફાયદો થયો